અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા શહેરીજનો માટે માથાનો દુખાવો બની છે તો વહીવટીતંત્ર માટે મોટો પડકાર બનીને ઊભી છે। જીએસટીવીએ શહેરીજનોથી માંડી કાયદાના નિષ્ણાતો, ટ્રાફિકના અધિકારી અને રોડ સેફટી એક્સપર્ટ પાસેથી આ સમસ્યાનો ઉકેલ જાણવાનો પ્રયાસ કર્યો। તમામનો સૂર એક જ હતો, આગામી અનેક વર્ષો સુધી અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તેવું દેખાતું નથી। અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ તેમ છતાં સ્થિતિ પહેલા કરતાં વધુ ખરાબ જોવા મળી રહી છે। વખતો વખતના પ્રયાસ છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે। જીવના જોખમે લોકો વાહન ચલાવવા અને એટલા જોખમ લઈ રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે। ટ્રાફિકની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી છે। આ કેસ સાથે જોડાયેલા વકીલ સાથે જીએસટીવીએ વાતચીત કરી, જેમાં જાણવા મળ્યું કે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ જોવા મળે છે। જે આપણો ટ્રાફિક વ્યવહાર છે તેને નિયમન કરવાની જેમની પાસે આવડત છે અને જેમની પાસે સત્તા છે એ કોકને કોક રીતે એમના કામમાં ફેલ જઈ રહ્યા છે। વખતો વખતના ઓર્ડર અને તેઓના વખતો વખતના પ્રયત્નો છતાં પણ પરિસ્થિતિ એની એ જ છે। કદાચ 2-4 દિવસ માટે આપણને ક્યાંક કોક એરિયાની અંદર ટ્રાફિકની સમસ્યા ન હોય તેવું લાગે છે, પરંતુ બહુ જ ઓછા સમયમાં પાછા આપણે એ જ ખરાબ પરિસ્થિતિમાં આવી જઈએ છીએ। ગોતાથી વૈષ્ણોદેવી સુધીના એરિયાની અંદર કોઈ કટ નથી આપવામાં આવ્યો। બિચારા જે લોકો ચાલતા રાહદારીઓ છે તે જીવના જોખમે પોતાનો રસ્તો ક્રોસ કરે છે। એસટી બસમાં કે જે કોર્પોરેશનની એમટીએસ બસમાં જે લોકો ઉતરે છે એ સવારે જે એરિયામાંથી બેસે છે સામેની સાઈડ, સાંજે જ્યારે નોકરી ધંધેથી ઉતરે તો એ લોકો કઈ રીતે રોડ ક્રોસ કરે। અમદાવાદમાં અત્યારે 45 લાખ વાહનો દોડી રહ્યા છે। શહેરની વધતી જતી વસ્તી અને વાહનોની વધતી સંખ્યા આ સમસ્યાનું મૂળ છે। સાથે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ જવાબદાર છે। અમદાવાદના વાહન ચાલકો ક્યારેક એટલી બેદરકારી દાખવે છે કે શોર્ટકટ લેવામાં તેઓ રોંગ સાઈડમાં જતા પણ ખચકાતા નથી। લોકો જ્યાં જગ્યા મળે ત્યાં આડેધડ રીતે પોતાના વાહનો પાર્ક કરે છે। રિક્ષા ચાલકોનો ત્રાસ પણ ટ્રાફિક સમસ્યાને વધુ ઘેરી બનાવે છે। ટ્રાફિક તો હવે દિવસે ને દિવસે એટલું બધું વધતું જાય છે। સરકાર દ્વારા બીજો રસ્તા બધું વ્યવસ્થિત બનાવવામાં આવી રહ્યું છે, બટ ટ્રાફિક એની સામે ઓછો થતો નથી। તો ટ્રાફિક માટે કોઈ એવા નિર્ણયો લેવામાં આવે એવી અમારી અપીલ છે। ક્યાંક નો પાર્કિંગ હોય, રોંગ સાઈડ હોય તેની પણ સમસ્યા વધેલી છે। આડેધડ રિક્ષાઓ પણ પાર્ક થતી જોવા મળતી છે। તે ટ્રાફિક માટે મહત્ત્વનું પરિબળ ગણી શકાય। એનું બી સોલ્યુશન આવવું જોઈએ, કેમ કે ગમે ત્યાં પબ્લિક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને ગમે ત્યાં પાર્ક કરીને વેગો જતા રહે છે। એના લીધે બી ટ્રાફિક વધતો હોય છે। રિક્ષાઓ બી આડેધડ ગમે ત્યાં 4 રસ્તા પર કોર્નર પર ઊભી હોય છે, જેના લીધે ટ્રાફિક વધારે વધતો જાય છે દિવસે ને દિવસે, અને આમ જનતાને બહુ તકલીફ પડે છે। ધ્યાન મારા ભાઈ। રોડ સેફટી એક્સપર્ટ પાસે જીએસટીવીની ટીમે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ જાણવાનો પ્રયાસ કર્યો હતો। તેમનું માનવું છે કે 20 થી 25 વર્ષના પ્લાનિંગ સાથે રસ્તા બનવા જોઈએ। રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યના વર્ષોને જોયા અને વિચાર્યા વગર બનાવવામાં આવ્યું છે। બ્રિજમાં નીચેથી અવરજવર કરવા માટે એક રસ્તો આપવામાં આવે છે, પરંતુ બ્રિજના નીચેના ભાગમાં 3 અલગ રસ્તા આપવાથી સમસ્યા દૂર થઈ શકે છે। રસ્તાઓના વિકાસને આપણે ધ્યાનમાં રાખીએ તો જેટલા વાહનો આવે એટલા વાહનો ઓક્યુપાય થઈ શકે, એટલા વાહનો રોડ પર ફરી શકે એટલી સંખ્યામાં રસ્તા હોવા જરૂરી છે। શહેરી વિસ્તારના રસ્તાઓ જ્યાં ઓલરેડી સાંકડા જ હતા અને ત્યાં જગ્યાનો રસ્તા પહોળા કરવાનો સ્કોપ નથી, પણ જ્યારે અમદાવાદ શહેરની આજુબાજુના ફરતા વિસ્તારો જે નવા ડેવલપ થઈ રહ્યા છે ત્યાં પહેલેથી જ આવનારા 25-30 વર્ષોની પ્લાનિંગ કરીને પ્રોએક્ટિવ રીતે રસ્તા પહોળા જે બનાવવા જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક ગડબડ દેખાઈ રહી છે। આ સમસ્યા જાણવા ટ્રાફિક જેસીબી સાથે જીએસટીવી પહોંચ્યું ત્યારે કહ્યું કે 1700 ટ્રાફિક પોલીસ કર્મી અને 2500 ટ્રાફિકના જવાન અમદાવાદ શહેરમાં ખડેપગે જોવા મળે છે। ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન રહે છે, પણ તેમાં પણ ટ્રાફિક પોલીસ કામ કરતી અને તેનું નિરાકરણ માટે કામ કરી રહી છે। વધતા વાહનો ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ ગણી શકાય છે। સતત અમદાવાદ શહેરની અંદર વસ્તીની માફક વાહનો પણ દર મહિને 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર વધતા રહે છે, અને જેને કારણે ટ્રાફિક એક આપણો પ્રશ્ન રહે છે, પરંતુ એના માટે પણ પોલીસ સતર્ક રહી અને જે 4 રસ્તાઓ છે તેના ઉપર ટ્રાફિક સિગ્નલો દ્વારા, જે ફ્રી લેપ છે એના દ્વારા ટ્રાફિક સતત પ્રોપર ચાલે એ રીતે કાર્યવાહી કરે છે। અમદાવાદમાં લાખોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે। બહારના રાજ્યો અને બહારના શહેરોમાંથી આવતા વાહનોની સંખ્યા પણ ઘણી વધુ છે। એકંદરે અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યાનું નજીકના ભવિષ્યમાં કોઈ ઉકેલ આવે તેમ દેખાતું નથી। ધવલ બારોટ, જીએસટીવી, અમદાવાદ।